સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત. તો સ્થાન કિંમત કોને કહેવાય? તો કે આપણે બાળપણથી બોલતા હોઈએ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. આ જે આપણે બોલીએ છીએ ને એ છે સ્થાન કિંમત. હવે વાસ્તવિક કિંમત કોને કહેવાય? તો યાદ રાખો, પ્રત્યેક અંક છે ને એ પોતાની જ વાસ્તવિક કિંમત દર્શાવતો હોય છે. એટલે યાદ રાખવાનું કે જે છે તે જેવો છે તેવો એ વાસ્તવિક છે. એના અલગ પણ નામ છે, જેમ કે દાર્શનિક કિંમત કહેવાય, એને મૂળ કિંમત કહેવાય, એને સ્થૂળ કિંમત પણ કહેવાય. હવે એક ઉદાહરણ દ્વારા આપણે એને સમજીએ. 5,37,298. હવે આમાં આપણે સ્થાન કિંમત કોને કહેવાય અને વાસ્તવિક કિંમત કોને કહેવાય તે આપણે સમજીએ. તો સૌથી પહેલા આપણે સમજીએ વાસ્તવિક કિંમત. હવે વાસ્તવિક કિંમત એટલે આપણે શું કીધું? તો કે પ્રત્યેક અંક છે ને એ પોતાની જ વાસ્તવિક કિંમત દર્શાવતો હોય, પછી ભલે ગમે એ સ્થાને બેઠો હોય. એટલે 8ની વાસ્તવિક કિંમત કેટલી? તો કે 8. 9ની વાસ્તવિક કિંમત કેટલી? તો કે 9. એવી જ રીતે 2ની વાસ્તવિક કિંમત કેટલી? તો કે 2. 7ની વાસ્તવિક કિંમત? તો કે 7. 3ની વાસ્તવિક કિંમત? તો કે 3. 5ની વાસ્તવિક કિંમત? તો કે 5. વાસ્તવિક કિંમત એટલે શું? તો કે પ્રત્યેક અંક પોતાની જ વાસ્તવિક કિંમત દર્શાવતો હોય છે. જે છે તે જેવો છે તેવો. એટલે 8 છે તો એ પોતાની વાસ્તવિક કિંમત દર્શાવે એટલે 8. 9ની 9, 2ની 2, 7ની 7, 3ની 3 અને 5ની 5. હવે આપણે આમાં જોવું છે સ્થાન કિંમત. ચાલો, સ્થાન કિંમત જોવી છે તો 8ની સ્થાન કિંમત કેટલી? તો હવે આપણે યાદ કરીએ કે સ્થાન કિંમતમાં આપણે શું સમજ્યા? એકમ, દશક, 100, 1000 આ જે આપણે બોલતા એ હતી સ્થાન કિંમત. તો 8 છે એ કોના સ્થાને બેઠો? તો એકમ. આપણે પેલું બોલીએ ને એકમ, એટલે એકમના સ્થાને બેઠો. એટલે એને છે ને 1 સાથે ગુણવાનો. હવે 8ને 1 સાથે ગુણીએ તો કેટલા આવે જવાબ? તો કે 8. હવે એવી જ રીતે આપણે 9ની સ્થાન કિંમત ગોતવી છે. તો 9 કોના સ્થાને બેઠો છે? તો આપણે બોલીએ એકમ દશક, એટલે કે દશકના સ્થાને બેઠો. એટલે 9ને છે ને દશક એટલે 10 સાથે ગુણી નાખવાના. એટલે 9ની સ્થાન કિંમત થશે 90. 9ની સ્થાન કિંમત થશે 90. સમજાય છે ને? 8 છે એ એકમના સ્થાને બેઠો એટલે 1 સાથે ગુણ્યો. 9 છે એ દશકના સ્થાને બેઠો એટલે એમને 10 સાથે ગુણ્યા. એવી જ રીતે હવે આપણે જે જોવી છે એ છે 2ની કિંમત. 2ની પણ કેવી? સ્થાન કિંમત. તો 2ને છે એ કોની સાથે ગુણશું? તો કે 2ને આપણે ગણી લઈએ એકમ દશક 100, એટલે 100 સાથે ગુણવાના. એટલે 2ને 100 સાથે ગુણીએ તો 2ની સ્થાન કિંમત થશે 200. હવે આપણે જોવી છે 7ની. તો હવે આપણે એમ આઈડિયા આવી ગયો હશે કે 7 છે ને એ 1000ના સ્થાને બેઠો. એટલે 7ને 1000 સાથે ગુણીએ તો એની કિંમત થશે 7000. એવી જ રીતે આપણે હવે જે જોવું છે એ 3ની સ્થાન કિંમત. 3 છે એ 10,000ના સ્થાને બેઠો. એટલે 10,000 સાથે ગુણીએ એટલે એની સ્થાન કિંમત થશે 30,000. હવે 5ની સ્થાન કિંમત જોઈએ એટલે આપણે આઈડિયા આવી ગયો છે કે 5 લાખ થશે. બરાબર ને? લાખના સ્થાને બેઠો એટલે 5ની કિંમત 5 લાખ થશે. હવે આપણે થોડાક પ્રશ્ન જોઈએ. આપેલી સંખ્યામાં 7ની સ્થાન કિંમત અને 2ની વાસ્તવિક કિંમતનો તફાવત શોધો. ચાલો, સંખ્યા આપી છે એમાં 7ની સ્થાન કિંમત અને 2ની વાસ્તવિક કિંમતનો તફાવત શોધવાનો છે. ચાલો, હું તમને 10 સેકન્ડ જેવો સમય આપું, એમાં તમને આઈડિયા આવી જતો હોય તો શોધો. તો ચાલો હવે આપણે જોઈ લઈએ 7ની સ્થાન કિંમત. સમય પણ આપણે આપ્યો હતો, પણ હવે આપણે સમય થઈ ગયો છે એટલે આગળ જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ 2ની વાસ્તવિક કિંમત કેટલી થાય. વાસ્તવિક કિંમત એટલે કે પ્રત્યેક અંક પોતાનો વાસ્તવિક કિંમત દર્શાવે છે. એટલે 2ની વાસ્તવિક કિંમત 2. હવે એવી જ રીતે સ્થાન કિંમત તો કોની છે? 7ની. 7 કોના સ્થાને બેઠો? તો કે એકમ, દશક, 100 અને 1000. 1000ના સ્થાને બેઠો. એટલે 7ને 1000 સાથે ગુણીએ એટલે એનો જવાબ આવે 7000. હવે કીધું બંનેનું
તફાવત કેટલો છે? તો 7000માંથી 2 બાદ કરીએ એટલે 6998 એમનો જવાબ આવશે. જેને પણ આ જવાબ આવ્યો હોય એ બરાબર છે, એ સમજી ગયા કે સ્થાન કિંમત કોને કહેવાય અને વાસ્તવિક કિંમત કોને કહેવાય. હવે આપેલી સંખ્યામાં 5ની સ્થાન કિંમત શોધો. ચાલો 5ની સ્થાન કિંમત એટલે હવે તમને આઈડિયા આવી ગયો હશે કે 5 છે ને એ લાખના સ્થાને બેઠો, એટલે 5ને લાખ સાથે ગુણવાના, એટલે એમની સ્થાન કિંમત થશે તો કે 5 લાખ. 5ની સ્થાન કિંમત 5 લાખ. હવે 5 લાખને છે ને એ અલગ અલગ રીતે લખી શકાય. પહેલું તો સાદી રીતે કે 5 લાખને 5 લાખ જ લખવાના. બીજું છે 5 ગુણ્યા 1 લાખ, આ રીતે પણ લખી શકાય. હવે 1 લાખને કઈ રીતે લખાય? તો કે એકની પાછળ કોઈ કે જેટલા શૂન્ય હોય ને એની હે ને એમની ઘાત તરીકે આપણે લખી શકીએ. જે આગળ આપણે સમજીએ, પણ અત્યારે લખીએ કે 5 ગુણ્યા, તો કે એકની પાછળ 5 શૂન્ય છે એટલે 10ની 5 ઘાત, આ રીતે લખી શકાય. હવે થોડુંક આગળ જોઈએ કે 10ની ઘાત જે આપણે મૂકી એ કઈ રીતે મૂકી શકાય. તો પહેલા એક નોંધ આપણે લખી નાખીએ. આ નોંધ છે ને ખાસ એક મસ્ત રીતે લખી નાખવાની કે જેટલા શૂન્ય હોય ને તેટલી 10ની ઘાત મૂકવી, અને જેટલી 10ની ઘાત હોય તેટલી શૂન્ય મૂકવી. ઉદાહરણ દ્વારા સમજીએ કે આ શું કહેવા માંગે. તો કે જો 100 છે ને એમાં 2 શૂન્ય છે, એટલે એને આપણે લખી શકાય કે 10ની 2 ઘાત, કારણ કે એકની પાછળ કેટલા શૂન્ય? તો કે 2 શૂન્ય રહેલા છે. એવી જ રીતે 1000 છે તો એકની પાછળ 3 શૂન્ય રહેલા છે, તો 10ની 3 ઘાત. એવી જ રીતે 7 છે તો હવે આપણે સ્થાન કિંમતમાં જોયું ને કે 7 એ 1000ના સ્થાને બેઠો ને ત્યારે આપણે એને 1000 સાથે ગુણતા, એટલે હવે આપણે એને અલગ પાડવાના. 7 ગુણ્યા લખવાના 1000, એટલે 1000ને પાછું કઈ રીતે લખી શકાય? તો આપણે ઉપર દર્શાવ્યું છે 10ની 3 ઘાત, એટલે હવે લખવાનું 7 ગુણ્યા 10ની 3 ઘાત. એવી જ રીતે 60000 હોય તો એને પણ સેમ, તો કે 6 ગુણ્યા 10000, એટલે 10000ને લખી શકાય આપણે 10ની 4 ઘાત. હવે ઉલટું આપણે જોઈએ કે 10ની 4 ઘાત હોય તો કે એકની પાછળ 4 શૂન્ય લગાડવાના, એટલે થશે 10000. એવી જ રીતે 10ની 3 ઘાત હોય તો એકની પાછળ 3 શૂન્ય લગાડવાના, એટલે 1000. 4 ગુણ્યા 10ની 3 ઘાત હોય તો હવે આનું પાછું મિક્સ કરવાનું. તો 10ની 3 ઘાત એટલે 1000 થયા, એને ગુણ્યા 4 એટલે થયા 4000. એવી જ રીતે 8 ગુણ્યા 10ની 4 ઘાત, 4 ઘાતને એટલે 10000 થઈ ગયા, એને ગુણ્યા 8 એટલે 80000. હવે બહુ જોરદાર પ્રશ્ન છે કે 10ની 10 ઘાતમાં કેટલા શૂન્ય રહેલા છે? 10ની 10 ઘાતમાં કેટલા શૂન્ય રહેલા છે? આનો આન્સર તમને ખ્યાલ હોય તો કોમેન્ટ પણ કરી શકો. તો જવાબ આવશે 10 શૂન્ય રહેલા છે. નોંધ યાદ કરો કે 10ની જેટલી ઘાત હોય એટલા એમની પાછળ શૂન્ય મૂકવાના, એટલે 10ની 10 ઘાત છે ને તો એમાં 10 શૂન્ય રહેલા હશે. સમજાઈ ગયું? હવે અહીંયા તમને એક ફોટો બતાતો હશે, જે આપણે લાઈવમાં છે ને એ સૌથી પહેલાં શરૂઆત કરી હતી કે આ ફોટા દ્વારા. એટલે આ ફોટાની આનો જે જવાબ છે ને એ પ્રત્યેક વિદ્યાર્થીએ વિચારવાનો છે અને ખાસ કરીને કોમેન્ટ કરવાનો છે. આભાર.